ભાઈ દશરથભાઈ વર્ષો કાલામાની ઉત્તર ગુજરાતી વિદ્યાલય ગણવામાં શિક્ષણ સહાયક તરીકે 4 વર્ષના સેવા કરું છું. આજે હું ઇનોવેટિવ એજ્યુકેશન ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો. એમાં સૌથી પહેલું મેં બનાવ્યું છે પપેટ શો. આમ તો કઠપુતળીનો ખેલ આપણે વર્ષો પુરાણી પ્રાચીન પરંપરા જાણીતી છે કે જ્યારે મનોરંજનના સાધન કોઈ હતા નહીં ત્યારે આ રીતના પપેટ શો કે કઠપુતળીના ખેલ થતા હતા. દાખલા તરીકે આમાં આપણે શિક્ષણમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય, તો આમાં તમે કોઈ ફોટોગ્રાફ્સ, રમકડા એવું કંઈક રાખી અને વિદ્યાર્થીઓને કહી શકો મારું આ બધું જે ચાર્ટ છે, જેટલું પણ ઇનોવેશન છે બધું 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે છે. એટલે ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓને તમે આ રીતે બતાવી શકો કે ભાઈ આ પપેટ શોમાં કોણ તમને દેખાય છે. તમે કહી શકો, કહેશે કે ભાઈ વરરાજા અને વહુ છે, તો તમે કહી શકો કે તો પછી આપણા પાઠ્યપુસ્તકમાંથી એવું કયું એકમ છે કે જેમાં લગ્ન કરીને એક વરરાજા અને વહુ આવતા હોય તો તે કહેશે આજ લક્ષ્મી આવ્યા મારે આંગણે. એક આવી રીતે કરી શકાય. જુદી જુદી વાર્તાઓ પણ આમાં બતાવી શકાય છે. આ છે સાહિત્ય વૃક્ષ કે જેમાં ગદ્ય અને પદ્ય સાહિત્ય સ્વરૂપોની ઓળખ છે. વિદ્યાર્થીઓના વર્ગખંડમાં રહે તેમની સામે નજરે તો આપણને જાણવીએ. આ સેલ્ફી પોઈન્ટ છે. આ રમત વિભાગ છે. આમાં વિદ્યાર્થીઓને રમત રમાડીને આપણે જુદું જુદું શીખવી શકાય છે. દાખલા તરીકે આ જે છે તો એમાં વિદ્યાર્થીઓને આ ફોટોગ્રાફ બતાવીને કહી શકાય કે આ ચિત્ર, આ દૃશ્ય કયા પાઠ એકમમાંથી આવે છે, તો આ બતાવી શકાય. સાથે સાથે આ એક રમત છે બોલો હું કોણ. લગભગ બાળપણમાં આપણે બધા રમ્યા હશે. એમાં વિદ્યાર્થીઓને આ રીતનું કાર્ડ આપવાનું હોય છે કે ભાઈ આ કોણ છે એમ ઓળખ આપવાની હોય છે. જો વિદ્યાર્થી ફોટો જોઈને ઓળખી જાય તો ઠીક છે, ના ઓળખે તો એને પાછળથી બતાવવાનું છે. એમના વિશે થોડો પરિચય છે ઉખાણા, જેમ કે મારી નવલકથા અમૃતા અને સમગ્ર સાહિત્ય સર્જન માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે, બોલો હું કોણ. અને વિદ્યાર્થી પછી જો એને આવડશે તો કહેશે કે આ રઘુવીર ચૌધરી છે. આવી રીતે કવિ પરિચય સરસ કર્યું છે. આ ઉપરાંત પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યયની ઓળખ છે. બાળપણમાં આપણે આ રીતે ફેંકી વસ્તુ અને રમતો રમતા તો વિદ્યાર્થીને કહેવાનું કે આ જે ફ્લેશ કાર્ડ છે અને આ રીતે તમારે ફેંકવાનું છે અને એમાં કયા પ્રત્યય ઉપર એ શબ્દ જાય છે અને એ રીતે એક નવો શબ્દ એને બનાવવાનો શબ્દોની ઓળખ કરવાની છે. એવી રીતે આપણે આ સાથે સાથે સામાનાર્થી શબ્દ, તળપદાર શબ્દો, કવિ પરિચય, અલંકાર, આ રીતે સરસ તમે એને ઓળખ આપી શકો છો. જુદા જુદા પુષ્પો દ્વારા દાખલા તરીકે છંદનું ફૂલ બનાવ્યું છે. જો એમાં છંદના પ્રકારો અને થોડી થોડી માહિતી પણ આપી છે. અહીંયા રવાનુકારી શબ્દો છે. આ પુષ્પની અંદર તમે રવાનુકારી શબ્દોને સરસ ઓળખી શકો છો. આવી રીતે જુદા જુદા પુષ્પો દ્વારા એની ઓળખ.